સરસ્વતી સાધના યોજનાનો પ્રશ્ન વિધાનસભામાં ગુંજ્યો। કાટ લાગેલી કોઈ સાયકલ વિદ્યાર્થીને નથી આપી તેવું જણાવવામાં આવ્યું। તો આ અંગે વાત કરી રહ્યા છે અમિત ચાવડા। વિધાનસભામાં સીધા જઈએ ત્યાં એની ચિંતા કરે છે અને ચિંતા કરવામાં આખી સાયકલ ખરીદીની પ્રક્રિયામાં ખૂબ મોટો વિલંબ થયો। વર્ષ 2023-24ના વર્ષની સાયકલ આપવાની થાય તો જૂન 2023માં સાયકલ આપવી પડે, એના બદલે પોતાની માનીતી કંપનીઓને ટેન્ડર મળે એટલા માટે જે શરતો નક્કી કરવાની હતી એ શરતો નક્કી કરવામાં વિલંબ થયો। સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ અને આદિજાતિ વિભાગ તરફથી આ સાયકલો ખરીદવા માટે ગ્રીમકોને ઇન્ડિયન મોકલવામાં આવે। લગભગ 3.5 લાખ જેટલી સાયકલો ખરીદવાની થાય અને એના માટે જે એજન્સી નક્કી કરવાની હતી એની પ્રોડક્શન કેપેસિટી અચાનક 6 લાખ હોવી જોઈએ એવી શરત નક્કી કરવામાં આવે। અનેક લોકો દ્વારા વાંધો લેવામાં આવ્યો કે આ 6 લાખની કેપેસિટી કરવાથી કોમ્પિટિશન ઘટશે, સરકારને ઓછા ભાવે સારી સાયકલ નહીં મળી શકે, પણ એમને તો માનીતી કંપનીઓને લાભ આપવો હતો એટલે બધાનો વાંધો વિરોધ ગ્રાહ્ય રાખ્યા સિવાય ટેન્ડર કરવામાં આવે છે। ટેન્ડરમાં જે રીતે કંપનીઓ દ્વારા ભાવ ભરાય છે ને એમાં જે L1 કંપની આવે છે એ L1 કંપની સાથે નેગોશિએશન થયા પછી જે ગ્રીમકો દ્વારા એનો રિપોર્ટ કરવામાં આવે છે કે એસપીસી એટલે કે પરચેસ કમિટી છે, સ્પેશિયલ પરચેસ કમિટી, એના દ્વારા નેગોશિએશન દરમિયાન જે બાબતો ધ્યાનમાં આવે છે કે આ L1 કંપની દ્વારા જે સ્પેસિફિકેશનની જે ગુણવત્તાની સાયકલ રાજસ્થાનમાં ને પશ્ચિમ બંગાળમાં સપ્લાય કરવામાં આવી હતી એ જ સાયકલ ગુજરાતમાં વધારે ભાવથી આપવામાં આવે છે અને એ કમિટીના કહેવા મુજબ એ કંપની દ્વારા રાજસ્થાનમાં જે ભાવ આપ્યા હતા એના કરતાં ગુજરાતમાં 587 રૂપિયા પ્રતિ સાયકલ વધારે ભાવ કોટ કરવામાં આવ્યો છે। પશ્ચિમ બંગાળમાં જે ભાવ આપવામાં આવ્યા હતા એના કરતાં ગુજરાતમાં 425 રૂપિયા વધારે ભાવ કોટ કરવામાં આવ્યો છે। એટલે ગ્રીમકોને કમિટી એમ કહે છે કે આ નેગોશિએશન વખતે એ L1 કંપની દ્વારા ભાવ વધારો કેમ છે એ અંગેનું કોઈ યોગ્ય જસ્ટિફિકેશન આપી શકેલ નથી। એટલા માટે આ સાયકલ માટેનું જે ટેન્ડર કરવામાં આવ્યું છે વર્ષ 23-24 માટેનું એ રદ કરવું જોઈએ એવો ગ્રીમકો દ્વારા 11/3/2024ના રોજ પત્રથી જાણ કરવામાં આવે છે અને ટેન્ડર રદ કરવાની મંજૂરી માગવામાં આવે છે અને ટેન્ડર રદ કર્યા પછી નવી પ્રોસેસ કરવા માટેનું પણ કેવી રીતે રીટેન્ડર કરવું, ગ્રીમકો કઈ શરતોથી કરે એની વિગતો સાથે સરકારને જાણ કરવામાં આવે છે। પણ સરકારમાં બેઠેલા લોકોને તો માનીતી કંપની જોડે સેટિંગ થઈ ગયું હતું કે એક સાયકલે 500 રૂપિયા વધારે લેવા અને એવી લગભગ 1,70,000 સાયકલ લેખે ગણે તો લગભગ 8.5 કરોડ રૂપિયા પ્રજાના ટેક્સના વધારાના આ કંપનીને સરકારને તો આપવાતા જ, કારણ કે ક્યાંક કમિશન સેટ થઈ ગયું હતું, માનીતી કંપની હતી, ક્યાંક બોન્ડ આપતી હશે કે ફંડ આપતી હશે, એટલા માટે આ ગ્રીમકોની ટેન્ડર રદ કરવાની ભલામણો સ્વીકારવામાં આવતી નથી। ત્યાર પછી જ્યારે કંપની દ્વારા સાયકલોની પૂર્તતા એટલે કે ઓર્ડર આપીને આપણને સરકારને આપવામાં આવે છે, પહોંચાડવામાં આવે છે, ત્યારે સરકારની થર્ડ પાર્ટી એજન્સી એટલે EQDC લેબ છે જે ગાંધીનગર ખાતે આવેલી લેબ દ્વારા એની ચકાસણી કરવામાં આવે છે તો એ લેબના રિપોર્ટમાં આવે છે કે જે સ્પેસિફિકેશન IS સ્ટાન્ડર્ડ હતા એ મુજબની સાયકલ આ સપ્લાય કરવામાં આવી નથી। સાયકલની જે ફ્રેમ હોય એ ફ્રેમ IS સ્ટાન્ડર્ડ મુજબની છે નહીં, એટલે હલકી ગુણવત્તાવાળી સ્પેસિફિકેશનમાં નક્કી થયા કરતાં
જુદા સ્પેસિફિકેશન વાળી સાયકલ સપ્લાય થઈ છે એટલે સ્વીકારી શકાય નહીં. અને એના કારણે સાયકલો જિલ્લા વાઇઝ આવી ચૂકી હતી, પણ સરકારના વિભાગો અને અધિકારીઓ કોઈ જવાબદારી લેવા તૈયાર નહોતા, કારણ કે આ તો હલકી ગુણવત્તાવાળી સાયકલ છે. 500 રૂપિયા વધારે આપ્યા તો કમિશન સેટ ક્યાં કરવાનું, તો ગુણવત્તામાં કરવાવાળી આ સાયકલ છે. એટલે લાંબા સમય સુધી આ સાયકલો દરેક જિલ્લામાં ખુલ્લામાં પડી રહી, વરસતા વરસાદમાં પલળી, કાટ ખાઈ ગઈ, ભંગાર હાલતમાં થઈ ગઈ. વારંવાર અમે એના તપાસ માટેના કાગળો લખ્યા, તપાસની માગણી કરી. રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે ગયા વર્ષની જુલાઈ મહિનામાં જાહેરાત કરી હતી કે અમે આની તપાસ કરીશું. પણ આજે જ્યારે વિધાનસભામાં પૂછ્યું કે આ લેબ દ્વારા એની ચકાસણી કરવામાં આવી તો એને નાપાસ કરવામાં આવી છે. ગુણવત્તાવાળી નહીં હોવાને કારણે સાયકલો ખુલ્લામાં પડી રહી છે, ભંગાર હાલતમાં પડી રહી છે. એની તપાસ કરવા માટેની જાહેરાત સરકારે કરી હતી. તો એ તપાસનો રિપોર્ટ વિધાનસભા ગૃહમાં મૂકો, એ લેબનો રિપોર્ટ વિધાનસભા ગૃહમાં મૂકો. આ સાયકલના સ્પેસિફિકેશનને બીજા રાજ્યોના સ્પેસિફિકેશન વિધાનસભા ગૃહમાં મૂકો. પણ સરકાર એ કરવા માગતી નથી. સરકારને તો એમના જે ચોર છે, જે કૌભાંડીઓ છે એને બચાવવા છે, અને એટલા માટે ઉડાવ જવાબો વિધાનસભામાં આપવામાં આવે છે. હજુ પણ 2023નું વર્ષ તો ક્યારનું પૂરું થયું. 2024-25નું વર્ષ પણ આજે ફેબ્રુઆરી મહિનો છે, હમણાં એપ્રિલ મહિનામાં પૂરું થશે. હજુ 23-24ના વર્ષની સાયકલો પણ દીકરીઓને મળી નથી. ચાલુ વર્ષ પૂરું થવા આવ્યું તેમ છતાં સાયકલો મળી નથી. એટલે લગભગ 3.5 લાખ દીકરીઓને સાયકલો ના મળી. પ્રજાના ટેક્સના 500 રૂપિયા દરેક સાયકલે વધારે ચૂકવવામાં આવ્યા. લગભગ 8.5 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું, અને તેમ છતાં સરકાર નથી એનો તપાસનો રિપોર્ટ આપવા તૈયાર, નથી એનો લેબનો રિપોર્ટ આપવા તૈયાર, કે નથી આ ભંગાર સાયકલોને કંપનીને પાછી આપવા પણ તૈયાર નથી. પણ આવી ભંગાર સાયકલો દીકરીઓને પધરાવવામાં આવી રહી છે. એનો આજે જ્યારે અમે વિરોધ કર્યો, સરકાર પાસે જવાબ માગ્યો, ત્યારે સરકાર કૌભાંડીઓને ને કૌભાંડને છાવરતી હોય, છુપાવતી હોય એવું સ્પષ્ટ રીતે આજે દેખાઈ આવ્યું છે. એક મિનિટ. આજે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગની જે પ્રશ્નોત્તરી છે, જે બોર્ડ નિગમને લોન ને સહાય આપવામાં આવે છે એ બાબતનો પ્રશ્ન છે, એની થોડી વાત કરવી છે. તો ઉલ્લેખનીય છે કે આ મુદ્દો વારંવાર ઝી 24 કલાક દ્વારા પણ ઉઠાવવામાં આવ્યો છે, જે મુદ્દો આજે કોંગ્રેસ દ્વારા પણ વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ઉઠાવવામાં આવ્યો છે. જો કે સરકારે આ મુદ્દે ઉડાવ જવાબ આપ્યા હોવાના આક્ષેપો અમિત ચાવડાએ લગાવ્યા.